તમે કોઈને છોકન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ને ગાડી મારી લઈ લીધી આઈથી છેક ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાત ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા. હું કાઠીદર બસ એફિડેટ કરેલો મારી આબરૂની માથ ઉધી નાખી તમે ત્યારે. તમે તમારું શું કર્યું જાણ મન કહો. જે પતિ જો કામ આવે તમારે શું કરવું એમ કોના મારે પાછવાનું છે. મારે નથી ક્યાં કરવાનું. ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. હા ચલો ઓકે રેડી તમે તૈયારી મળી જાઓ ફૂલ. ભલે ભલે હા. મિત્રો આપણા ભાઈ દેવતભાઈ ખવડ છે એ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે. જે આ મિત્રો વાત કીધું તો તમને બધા લોકોને ખબર છે કે હવે ભાઈ દેવતભાઈ ખવડ અત્યારે વિવાદમાં હાલે છે. જે આ મિત્રો વાત કીધું તેમના ડ્રાઈવર ઉપર હુમલો કર્યા બાદ દેવતભાઈ ખવડ જે પોતે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક વિરોધની અંદર આવતા હોય છે, પરંતુ મિત્રો આ વખતે જે વિવાદની અંદર આવ્યા છે તેમના ડ્રાઈવર અને તેમની કારના લીધે મામલે આવ્યા છે. હવે મિત્રો વાત કીધું તમે જે આગળ કોલ રેકોર્ડિંગ સાંભળ્યું અત્યારે ખુલ્લેઆમ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે. હવે મિત્રો વાત કરીએ તો આ કોલ રેકોર્ડિંગ દ્વારા આપણે એવું સમજી શકીએ કે દેવતભાઈ ખવડ હવે લડી લેવાના મૂડમાં હશે ને મોરે મોરું દઈ દેશે એવું લાગે છે. હવે ખાસ કરીને સૌથી પહેલાં તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે ભાઈઓ આના જેટલા પણ અપડેટો છે એ જે પણ વાયરલ થાય એ સૌથી પહેલાં તમારો ભાઈ તમારા માટે મિત્રો લાવવાનો છે. તો ભાઈ સબસ્ક્રાઈબ કરીને ખાસ કરીને બધા લોકો રાખજો. હવે મિત્રો વાત કીધું તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે આપણા દેવતભાઈ ખવડ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના આધારે તમને લોકોને ઓલરેડી ખબર છે કે વિવાદની અંદર રહેતા હોય છે. તે મિત્રો ઓલરેડી એકવાર જેલમાં પણ ગયા આવ્યા છે. ભાઈ ખવડ જે પોતે મિત્રો વાત કીધું એક બ્રાન્ડ છે. ખુલ્લેઆમ મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર અત્યારે કોલ રેકોર્ડિંગ વાયરલ થયા છે. હવે મિત્રો આપણે આવનારા ટાઈમમાં એ પણ જોવાનું રહેશે કે શું ખુલ્લેઆમ દેવતભાઈ ખવડ છે એ મોરે મોરો દે છે. હવે તમને બધા લોકોને તો ખબર છે કે આ ડાયલોગ દેવતભાઈ ખવડ પોતે બનાવ્યો છે અને પોતાનો જ છે. તો મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ઓલરેડી ખબર પડી જ ગઈ છે કે દેવતભાઈ ખવડના ડ્રાઈવર ઉપર જે હુમલો થયો છે કાનાભાઈ ઉપર, ત્યારબાદ મિત્રો વાત કીધું ફોર વ્હીલની અંદર 5 લાખ રૂપિયા પણ હતા. ફોર વ્હીલ નહીં પરંતુ મિત્રો સ્કોર્પિયો હતો. હવે મિત્રો વાત કીધું કાચ પણ તોડી નાખવામાં આવ્યો છે. હવે આ ટોપિક વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.